ધબકારો ફિલ્મ જોઈને ધબકારો કોણ ચૂકી ગયું? વાત કરીએ આ વિડીયોની અંદર. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની થાય છે ગુજરાતી ફિલ્મ ધબકારો. 2 કલાક અને 9 મિનિટની લેન્થ ધરાવતી આ ફિલ્મ છે. યુએસ સર્ટિફિકેટ મળેલું છે, એટલે બાળકો અને ફેમિલી સાથે આ ફિલ્મ તમે જોઈ શકો. મારી વાત કરું તો મને આ ફિલ્મ ગમી છે, પણ ફિલ્મની અંદર ખામીઓ પણ મને દેખાય છે. બધી જ વાત આ વિડીયોની અંદર કરીએ. અંત સુધી બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફિલ્મની વાત કરું તો દુનિયાનો સૌથી વાહિયાત માણસ, દુનિયાનો સૌથી વિચિત્ર માણસ, કે તમે જે પણ કોઈ ખરાબમાં ખરાબ માણસ, જે બધાનું કરીને ભાગી ગયો છે, જે કોઈના પણ સાથે સારી રીતે વાત પણ નથી કરતો, એવો માણસ, એનું હૃદય પરિવર્તન કઈ રીતે થાય છે અને એ હૃદય પરિવર્તન થયા પછી એ જે લોકોનું અપમાન કર્યું છે, જે લોકો માટે ખોટું કર્યું છે, અથવા તો જેમના રૂપિયા લઈને ભાગ્યો છે, એ બધા જ લોકોની માફી માગે છે કે નહીં, એ બધી વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી છે. ફિલ્મના સ્ક્રીન પે ની વાત કરું તો સ્ક્રીન પે ફિલ્મનો ઠીક છે. ઘણી જગ્યાએ જબરજસ્ત ચાલે છે, મતલબ કે કંઈક ઇમોશન દર્શાવી જાય છે, અને ઘણી જગ્યાએ એમ લાગે કે યાર આ બધી વસ્તુની જરૂર. ફિલ્મની સૌથી સારી વાત હોય ને તો એ છે એક્ટિંગ, અને બીજી છે સિનેમેટોગ્રાફી. જબરજસ્ત સિનેમેટોગ્રાફી મને લાગી છે આ ફિલ્મની અંદર. એક એક દ્રશ્ય આપણને આમ ફિલ્મની અંદર પડદા ઉપર જોવા ગમે એવા દ્રશ્યો લેવામાં આવ્યા છે. કેમેરા મુવમેન્ટ હોય કે ફિલ્મના દ્રશ્યો હોય કે એની પાછળના કઈ દ્રશ્યો હોય. દુબઈ બતાવ્યું છે, દ્વારકા બતાવ્યું છે, આપણે પાટણનું કંઈક ગામ બતાવ્યું છે સરસપુર કરીને, અહીંયાની જે સિનેમેટોગ્રાફી બતાવી છે, ભુજ બતાવ્યું છે. એટલે આ બધી સિનેમેટોગ્રાફી જબરજસ્ત રીતે કેપ્ચર કરવામાં આવી. ફિલ્મના પોઝિટિવ પાસાની વાત કરું ને તો ફિલ્મના પોઝિટિવ એ જ છે કે ફિલ્મ ટ્રેજેડી વાળી છે, તમને ઇમોશનલ કરી આપશે, પ્લસ વધારે પડતી કોમેડી મુવમેન્ટ ક્યાંક ક્યાંક થોડી તમને જોવા મળશે. સાથે ફિલ્મની અંદર નવી વાર્તા જોવા મળશે ચોક્કસથી. તો વાર્તાને મને અહીંયા લાગે છે અભિષેક શાહ, જેમને આપણે કહેવાનો કોઈ હક નથી બનતો, કેમ કે એમનાથી વધારે આપણે નથી જાણતા, પણ છતાં પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ છે આ ફિલ્મની અંદર. કેમ કે અભિષેક શાહનું ડિરેક્શન છે ને તમને અંદર સુધી હલાવી નાખે એવું હોય છે. જે અહીંયા હલાવી તો નાખે જ છે, પણ ક્યાંક બ્રેક થતું પણ લાગે છે, કે રસ્તો ભૂલી જતું પણ લાગે છે. કેમ કે અમુક સીનમાં એટલું ડિટેલિંગ કરવામાં નથી આવ્યું, અથવા તો જે બીજા પાત્રો રહ્યા, જે આ કેરેક્ટર જે છે દેવેન ભોજાણીનું, એની સામેના જે પાત્રો રહ્યા એને એટલા સ્ટેબ્લિશ નથી કરવામાં આવ્યા. કેમ કે ફિલ્મની અંદર કોઈ પણ નાનું પાત્ર હોય ને તો એ ઇમ્પેક્ટ છોડી જતું હોય છે, જે અહીંયા સાઈડ કેરેક્ટરો બિલકુલ ઇમ્પ્રેસ નથી કરતા. મતલબ ઇમ્પ્રેસ કરે છે ફક્ત ને ફક્ત દેવેન ભોજાણી. કેમ કે દેવેન ભોજાણીએ જે પ્રકારની એક્ટિંગ કરી છે, જે પ્રકારનું ટ્રાન્ઝેક્શન બતાવ્યું છે બંને કેરેક્ટરનું, જબરજસ્ત રીતે એમને એક્ટિંગ કરી છે અને આખી ફિલ્મને એમને ઉપાડી લીધી છે. બીજું પોઝિટિવ એ છે કે ફિલ્મનું સંગીત જબરજસ્ત છે. મતલબ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ને એ બધું આપણને ઇમ્પ્રેસિવ લાગે છે. સાજિદ નડિયાદવાલા જોડાયેલા છે આ ફિલ્મની અંદર. સારું પ્રોડક્શન હાઉસ છે, મોટું પ્રોડક્શન હાઉસ છે, તો એ બધી કમી આપણને અહીંયા નથી દેખાવાની. મતલબ પ્રોડક્શન વેલ્યુ ફિલ્મની દેખાઈ આવે છે પડદા ઉપર. ફિલ્મમાં અમુક ડાયલોગો એટલા હાર્ટ ટચિંગ છે ને કે આપણને અંદર સુધી હચમચાવી દે. એક એંગલ છે ફિલ્મની અંદર દલિત વાળો. એમાં એક ડાયલોગ મારે છે કે ગરીબ હોય ને એની નાત જાત જોવામાં આવે છે, અમીરની નાત જાત નથી જોવામાં આવી. મતલબ કે એ પૈસાની ભાષા જ સમજે છે. એ ડાયલોગ ખરેખર રિયાલિટી પણ દર્શાવે છે. હકીકત તો એ જ છે ભાઈ. દેવેન ભોજાણીનું પાત્ર જે વાઇફને મળવા માટેની જે તલબ બતાવી છે ને, એ ફિલ્મની અંદર વર્ક કરી જાય છે ક્યાંક ને ક્યાંક. હા, અમુક જગ્યાએ નથી કરતી, અમુક જગ્યાએ કરી જાય છે. એ કેરેક્ટરની જે ભૂલો થયેલી એ સ્વીકારવા માટે, માફી માંગવા માટે એ ફરી રહ્યા છે દરેક જગ્યાએ. એ બધી વસ્તુ ફિલ્મની અંદર આપણને જોવાની મજા આવે છે. એ આખી જર્ની બતાવી છે એક ટેક્સી ડ્રાઈવરને લઈને. એક ટેક્સી ડ્રાઈવરનું પણ એક સસ્પેન્સ છે, એ લાસ્ટની અંદર ખુલે છે, પણ એ સસ્પેન્સ છે ને ક્યાંક એ પ્રિડિક્ટ થઈ જાય છે, અને ખબર પડી જાય છે કે આ કંઈક ને કંઈક અંશે આ રોલ રહેવાનો છે. નેગેટિવ પોઈન્ટની વાત કરું એ પહેલા એક્ટિંગની વાત કરી. દેવેન ભોજાણીની એક્ટિંગ આ ફિલ્મની જાન છે, મેં પહેલા જ કીધું, અને ફિલ્મની અંદર વર્ક કરી પણ જાય છે. એ ઇમોશન હોય કે ગુસ્સાવાળા સીન હોય કે કોઈને ચીટિંગ કરવા વાળા સીન હોય, દરેક દ્રશ્યમાં બાજી મારી જાય છે. આર્જવ ત્રિવેદીનું કામ મને અહીંયા ઠીકઠાક લાગ્યું, કેમ કે એટલું બધું ડેવલપ નથી કરવામાં આવ્યું આ કેરેક્ટરને. હા, લાસ્ટમાં જે સસ્પેન્સ ખુલે છે અને ત્યારે એ અમુક જગ્યાએ પાછા ઇમોશન પણ દેખાડી જાય છે, એટલે ઓલ ઓવર કામ એમને પણ સારું કર્યું. તેજલ પંચાસરાનું કામ આ ફિલ્મની અંદર એક મેઇન કેરેક્ટર છે. એ તમે ફિલ્મ જોશો એટલે ખબર પડશે, નહીં તો સ્પોઇલર થઈ જશે. કુમુદ મિશ્રાની વાત કરું તો એકાદ સીનની અંદર એ પ્રભાવ જરૂર છોડી જાય છે,
પણ એની હું નેગેટિવમાં વાત કરું આગળ કે શું તકલીફ છે. અહીંયા લાસ્ટ ડાયલોગ છે, મતલબ ફિલ્મ પૂરી થઈ જાય પછી કે કોઈની માફી માંગવાની તમારે રહી ગઈ હોય ને તો અત્યારે માગી લેજો, પછી સમય જતો રહે ને પછી માફી માંગવાનો કોઈ અર્થ નથી. એ લાઈન ખરેખર ટચ કરી જાય છે. એટલે પોઝિટિવ પણ ઘણું બધું છે ફિલ્મની અંદર. દરેક વસ્તુ સ્ટેબ્લિશ સારી રીતે નથી થઈ શકી એ વાત હું ચોક્કસ કહી શકું. કેમ કે એક સારી ફિલ્મની અંદર છે ને દરેક સીન ઇમ્પ્રેસ કરવા જોઈએ, જે આ ફિલ્મ સાથે નથી થઈ શક્યું. પણ એના લીધે હું આખી ફિલ્મને ખરાબ બિલકુલ નથી. નેગેટિવ પોઈન્ટની વાત કરું તો પોઝિટિવમાં જ નેગેટિવ છુપાયેલું છે. કેમ કે આખી જર્ની આપણને જોવાની મજા આવે છે ને, પણ અમુક વખત જ્યારે આપણને ખરેખર એમાં ઇન્વોલ્વ થઈ ગયા હોય અને પછી આખો સીન એનો પૂરો થઈ જાય, મતલબ કટ થઈ જાય. ફિલ્મની અંદર પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ એટલી વાર કરવામાં આવ્યું છે ને કે માંડ એમ લાગે કે આ કેરેક્ટર એટલા આપણે કનેક્ટ થઈ ગયા હોય અને એ કનેક્શન છોડી દે છે. મતલબ સીન અમુક વખત પૂરા પણ થઈ જાય છે. આપણે જોવા માંગતા હોય કે હવે આ લોકોનું શું થયું, તો એ આપણને નથી બતાવવામાં આવતું. એ જે લોકોની માફી માંગી રહ્યા છે એ લોકોનું કંઈ આમ આપણને એટલું આમ નથી થતું અંદરથી કે યાર આ લોકોને ન્યાય મળ્યો, એવી અનુભૂતિ નથી થતી. એ લોકોનું કેરેક્ટર એટલું ડેવલપ નથી કરવામાં આવ્યું. કેમ કે એ સીનો એટલા હાઇલાઇટ થવા જોઈએ ફિલ્મની અંદર, એ હાઇલાઇટ અહીંયા નથી કરતા. હા, ફિલ્મમાં વર્ક કરે છે પણ હાઇલાઇટ નથી કરતા. સાથે ફિલ્મની અંદર એક દલિત છોકરાના પ્રેમમાં એક છોકરી પડે છે. એ એંગલ અહીંયા ઘણા બધાને હજમ નથી થવાનો, મને પણ નથી થયો. પણ ફિલ્મનો જે ડાયલોગ છે ને એ ક્યાંક ને ક્યાંક થોડુંક કવર કરી લીધું. કુમુદ મિશ્રા પાસે જ્યારે જાય છે ને ત્યારે આખું જે ચાદર વાળો જે આખો સિનારીઓ છે ને, આખો સિક્વન્સ, મને નથી લાગતું કે એ ફિલ્મની અંદર કઈ જરૂર હોય. કેમ કે કવાલી પણ લેવામાં આવી છે, નો ડાઉટ કવાલી સારી છે, પણ એ કવાલીનો અહીંયા મતલબ નથી રહેતો. સાથે ફિલ્મની અંદર એક હથકડી વાળો સીન પણ છે, એમાં બીજા લોકોને હથકડી નથી પહેરાવી અને આ એક કેરેક્ટરને હથકડી પહેરાવી છે. મને નથી ખબર કે હથકડી ક્યારે પહેરાય, કેમ કે મેં કોઈ દિવસ પહેરી નથી. પણ એ હથકડી જો આને પહેરાવી હોય તો બીજા બધાને પહેરાવી જોઈએ. કહેવાનો મતલબ એ જ છે કે આખી ફિલ્મ સીન બાય સીન ઇમ્પ્રેસ કરવી જોઈએ. એ અહીંયા અમુક સિક્વન્સ ઇમ્પ્રેસ કરતા લાગે છે. ફિલ્મને હું કહીશ ને તો દેવેન ભોજાણીએ બચાવી લીધી એમ કહીશ. કેમ કે પ્રેક્ષક તરીકે તમને કદાચ આ બધી વસ્તુઓ દેખાય ના દેખાય, પણ મને એટલીસ્ટ આટલી દેખાઈ છે. તમને આ ફિલ્મ કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે. કેમ કે અમારું મંતવ્ય આપતા હોય તો તમારું મંતવ્ય પણ અમારે જાણવું હોય. સાથે મને એવું લાગે છે કે ફિલ્મની અંદર ક્યાંક ને ક્યાંક વધારે પડતું ઇમોશન નાખી દેવામાં આવ્યું છે. મતલબ દરેક સીન ઇમોશનથી ભરેલા છે. બાકી ઓવરઓલ ફિલ્મની વાત કરું તો ફિલ્મ એક વખત જોવા એવી છે. ફિલ્મમાં વિષય નવો છે. ફિલ્મમાં દેવેન ભોજાણીનું કેરેક્ટર ઇમ્પ્રેસ કરે છે. ફિલ્મની અંદર નેગેટિવ પોઈન્ટ હોવા છતાં પણ ફિલ્મ બોરિંગ સાવ નથી બનતી. હા, અમુક સીન તમને કદાચ લાંબા લાગી શકે છે, નિરાશાજનક તો મને બિલકુલ નથી લાગી. ફિલ્મમાં આ કેરેક્ટરને કરેલા કામનો પસ્તાવો થાય છે અને પસ્તાવાની માફી માંગવા માટે આખી આ જર્ની આ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે. અને માફી ખરેખર માગી શકે છે કે નહીં બધા જ લોકો જોડે, એ પણ સારી રીતે દર્શાવવામાં આવી છે. મતલબ એક આ મેસેજ પણ આપી જાય છે આ ફિલ્મ કે માફી માંગવી હોય ને તો વહેલા માગી લો ભાઈ, પછી કદાચ સમય જતો પણ રહે અને તમારી માફી એક્સેપ્ટ ના પણ થાય. આ બધી વસ્તુ ખરેખર જીવનમાં ઉતારવા જેવી પણ છે. એટલે એકવાર તમે બિલકુલ આ ફિલ્મ જોઈ શકો છો. ઇમોશનલ જર્ની તમારે જોવી હોય ને તો તમારે આ ફિલ્મ એક વખત જોઈ શકાય. મને પર્સનલી એવું લાગે છે કે અભિષેક શાહ ક્યાંક ને ક્યાંક આ ધબકારો ફિલ્મ માટે ધબકારો ચૂકી ગયા છે બસ. બાકી આ ફિલ્મ થ્રુઆઉટ આખી ફિલ્મ જબરજસ્ત બની શકતી હતી. સિનેમા શો તરફથી આ ફિલ્મ માટે હું 3 સ્ટાર જરૂર આપીશ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.